નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મે, જૂન, જુલાઈ સુધી પેપર લીકના દોષિતોને છારવાયા અને ત્યારબાદ હવે લોકોને મોદીની નવી લોલીપોપ. પેપર લીકમાં 10 વર્ષની સજા અને 10 કરોડના દંડનું ફારસ. ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરવી જ પડશે, દેખાવકારો સામે કોઈ કેસ નહીં, સીજેપી. મહારાષ્ટ્રના ઘાઘબારીમાં કાદવમાં 3 ટ્રક ફસાતા સાપુતારા નાસિક હાઈવે ઠપ થયો છે. યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના. હાથીખાના અનાજ બજારના વેપારીઓ સાથે રૂપિયા 2.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આજથી ગાંધીનગરમાં ઝેડનું આંદોલન. યુવાઓ સ્વયંભૂ મેદાને પડતા ગુજરાત સરકાર ચિંતામાં જોવા મળી રહી છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિઓમાં વિસ્તરણ 3 કરતાં વધુ વર્ષના તળિયે. ક્રૂડના ભાવ $102 પાર થયા પછી ફરી તૂટી $100 અંદર ઉતર્યા છે. સમરસ હોસ્ટેલ મેસ પાણીમાં ગરકાવ. વિદ્યાર્થીનીઓ પાણીમાં બેસીને જમી છે. અમદાવાદમાં આવેલી રાજ્ય સરકારની હોસ્ટેલની આ દયનીય હાલત છે. આજે બીજી T20માં ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામે શ્રેણી જીતવાના ઈરાદાથી મેદાને ઉતરશે. વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર બન્યા છે. વિશ્વની 7.8% વસ્તીને પૂરતા ભોજનના પણ ફાફા, UN રિપોર્ટ. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. હોર્મુઝ માટે ઈરાન અને અમેરિકાના હુમલા, 4 લોકોના મોત, 10 લોકો ઘાયલ થયા છે. સયાજીપુરા હાઈવેથી નિમિટા જતો માર્ગ જળબંબાકાર, હજારો નાગરિકોની બેહાલી. બાજવા કરચિયા વિસ્તારમાં જળબંબાકાર, 65થી વધુ મકાનો, દુકાનોમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 24 જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી. આગામી 48 કલાક ભારે. રેડ એલર્ટની વાત કરીએ તો અમદાવાદ, આણંદ સહિત 10 જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે. વડોદરા, ભરૂચ, દાહોદ સહિતના જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતનો સરેરાશ વરસાદ 36 ઇંચ, અત્યાર સુધી 17 ઇંચ પડ્યો છે. બાજવા સહિત 4 તળાવ ઉભરાયા, 150 દુકાન ઘરમાં પાણી ઘૂસ્યા. ભાયલીમાંથી 90 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વિશ્વામિત્રીની સપાટી 3.91 ફૂટ વધીને 13.42 ફૂટ થઈ છે. આજવા સરોવર 208.40 ફૂટે પહોંચ્યું. સીજેપીનો દાવો, 1 કરોડ વળતર. કેસ રદ કરવા અંગે સહમતિ. સરકાર રાજીનામા મુદ્દે આજે જવાબ આપશે. હવે અમદાવાદ એરપોર્ટથી જ ઇમિગ્રેશન. 1 લાખ મુસાફરોને ફાયદો, 3 કલાક બચશે. આજે દેવપોઢી 11, રાજસી ઠાઠમાં વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે. 118 દિવસ સુધી શુભ કાર્યો નહીં થાય. 16 વર્ષની સગી બહેન સાથે દુષ્કર્મ કરનાર ભાઈને 20 વર્ષની કેદ. સતત 2.5 માસ દુષ્કર્મ આચર્યું હતું. સુરતમાં ખાડીપુર. દક્ષિણ ગુજરાતમાં 6ના મોત નીપજ્યા છે. અહીં સારું સાંભળવા નથી આવ્યો. સમસ્યા હોય તો સીધા મોઢા પર બોલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ગઈકાલે પ્રચાર અર્થે આવ્યા હતા. ઓગસ્ટથી શ્રીલંકા સામે 2 ટેસ્ટની સિરીઝ. શ્રીલંકા પ્રવાસમાં પસંદગીનો મોટો પડકાર. જંતર મંતર પર નેતાઓના અવાજમાં ગીતો. યુવાનોએ પ્રોટેસ્ટ
ડેટ શરૂ કરી. પ્રતાપનગરમાં ભાજપના વોર્ડ ઉપપ્રમુખે કાર લારીમાં અથાડી, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને માથું ફાટ્યું છે. ફતેગંજ બ્રિજના 5 અકસ્માતનું કારણ રોડની લીસી સપાટી. હવે રંબલ સ્ટ્રીપ્સ લગાવાશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ બાબતે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. CJP 26 દિવસ બાદ સોનમ વાંગચુકે અનશન તોડ્યું છે. પેપર લીક કેસમાં ₹10 કરોડના દંડ અને 10 વર્ષની જેલની સજા આપવામાં આવશે. થાંભલા પર ચડી ગયેલા રીંછનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ખેડા જિલ્લામાં મેઘતાંડવ, નડિયાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા. છોટાઉદેપુરમાં મેઘરાજાની એન્ટ્રી બાદ નદીઓમાં નવા નીર જોવા મળ્યા છે. દાહોદ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન અંગે ઝોન કક્ષાનો વર્કશોપ યોજાયો. પેટલાદમાં 48 કલાકમાં 12 ઇંચ મેઘથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. માતર પંથકમાં ખેતરોમાં જળબંબાકાર. અમદાવાદમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. પ્લાસ્ટિક મુક્ત સમુદ્રોના સંદેશ સાથે કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થયો. પ્રથમ વરસાદે જ વાઘોડિયા અને આજવા રોડ પર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા હોય તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. કારલીબાગ આનંદનગરમાં પાણી ભરાતા ડેપ્યુટી મેયરનો લોકોએ ઘેરાવો કર્યો. ભાયલી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. તંત્રની નબળી ડ્રેનેજ કામગીરી સામે રહીશોમાં રોષ જોવા મળ્યો છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્ર સરકારનું ડેમેજ કંટ્રોલ. પેપર લીકના નવા કાયદામાં 10 વર્ષની જેલ, 10 કરોડના દંડની તૈયારી. શિક્ષણ મંત્રીના રાજીનામા વિશે સરકારે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો છે. વરસાદથી વીજ પુરવઠાને અસર. 24 કલાકમાં 1500થી વધુ ફરિયાદ મળી. રસ્તાઓ તળાવ બન્યા, તળાવો રસ્તા. વડોદરા શહેરમાં એક દિવસમાં જ વરસેલા 6 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી નહીં ઉતરતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાજવા ગામમાં માર્ગો પર પાણી ફરી વળ્યા. ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. સરકારી નિઃશુલ્ક કોચિંગ યોજનામાં વડોદરામાં દિવ્યાંગ લાભાર્થી 0. બિલ્ડરની કારનો કાચ તોડી રોકડા 9.18 લાખ ભરેલી બેગની ચોરી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પાદરા તાલુકામાં સૌથી વધુ વરસાદ 161 મીમી નોંધાયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજાઈ. આજે દેશભરમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાશે. બહુચર્ચિત નીટ પેપર લીકના વિરોધમાં કોંગ્રેસની મોટી જાહેરાત. રાજ્ય માટે હજુ 48 કલાક અતિ ભારે. એક સાથે 4 મોટી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતના ખૂણે ખૂણે મુસળધાર વરસાદની શક્યતા. સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પેપર લીક કરનારને 10 વર્ષની જેલ, 10 કરોડનો દંડ. સરકાર દ્વારા પેપર લીક કરનાર સામે કડક સજાની જોગવાઈ કરતા કાયદાના બિલને કેબિનેટમાં મંજૂરી મળી છે. ઠેર ઠેર ભરાયેલા પાણી અને રોડ પર ખાડાથી અકસ્માતોનો ભય. વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. પંચમહાલના શહેરા અને નર્મદાના ડેડિયાપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. એએમસીનું અહમ
દાવાદ ડૂબ્યું, આડેધડ અપાતી મંજૂરીઓથી શહેર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં મુકાયું છે. બોપલમાં વરસાદી પાણી નિકાલમાં નિષ્ફળતા બદલ સીએમએ મ્યુનિસિપલ અધિકારીઓનો ઉધડો લીધો. 48 કલાક બાદ પણ 74 સોસાયટીઓ અને 96 વિસ્તારમાં પાણી ન ઉતરતા રહીશોના હાલ બેહાલ બન્યા છે. તરુણીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર વાઘોડિયાના યુવકને 20 વર્ષની જેલની સજા. મેઘતાંડવથી 7 લોકોના મોત, સાંતલપુરમાં 12, ભાભરમાં 11 અને કુકાવાવ વાંકાનેરમાં 10 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ સ્વિમિંગમાં ભારતની આગેકૂચ, પાવરલિફ્ટિંગમાં મેડલ ચૂક્યા. તમારી જે કોઈ ફરિયાદ હોય મને કહો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માંજલપુર ચૂંટણી વિવિધ સમાજ અને સોસાયટીઓના અગ્રણીઓ સાથે બેઠક યોજી છે. હાઈકોર્ટે સ્ટે ન આપતા પાર્વતી ફાર્મની જમીનનો વુડાએ કબજો લીધો છે. હિમાચલમાં ચાલતી કાર પર મોટી ભેખડો પડતા 13 લોકોના મોત નીપજ્યા છે. રાહુલ ગાંધીના ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહાર, કહ્યું શિક્ષણ મંત્રી ગુનેગાર હટાવવા જરૂરી છે. વડોદરાના 5 તળાવો ફાટ્યા, વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રેડ એલર્ટ, 4 ઇંચ વરસાદ, વડોદરા તરબોળ બન્યું છે.